વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9માં બહુપદી ચેપ્ટરમાં સ્વાધ્યાય 2.4 અને તેનો દાખલા નંબર 10 જે છે અવયવપાળાનો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, અવયવપાળાનો દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે પણ. તો દાખલો આપેલો છે આપણને આ રીતે કે 27 y નો ઘન અને 125 z નો ઘન. મિત્રો ઘનનો દાખલો છે તો એનો નિત્ય સમ આવશે આ રીતે કે a નો ઘન પ્લસ b નો ઘન. એનું નિત્ય સમ કેવી રીતે આવશે આ રીતે કે a પ્લસ b બીજા કૌંસમાં આવશે a નો વર્ગ પ્લસ છે અહીં આપેલું એટલે આગળ આવશે બીજા પહેલામાં આવશે માઈનસ ab અને પ્લસ થશે આપણા b નો વર્ગ. તો આ રીતેનું નિત્ય સમ છે કે a નો ઘન પ્લસ b નો ઘન એટલે કે a વત્તા b બીજા કૌંસમાં a નો વર્ગ પછી અહીં પ્લસ આપેલું છે એટલે પહેલા આવશે માઈનસ અને પછી આવશે પ્લસ. આ રીતે એટલે કે a નો વર્ગ માઈનસ ab અને પ્લસ b નો વર્ગ આ રીતે આવશે. બરાબર. તો આ નિત્ય સમ પ્રમાણે અહીં આપણે આ દાખલો ગણવાનો છે. બરાબર. તો જોઈશું આ રીતે કે 27y નો ઘન. 27y નો ઘન એટલે 27 જે છે ઘન આપેલો છે એટલે 27 એવી કઈ રકમ છે જેને 3 વખત ગુણાકાર કરીશું તો 27 બનશે. તો આપણે ગણી જોવાનું કે 2 ને 3 વાર ગુણીશું આપણે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીશું તો 2 દુ 4 અને 4 દુ થશે આપણા 8 એટલે કે 2 ને 3 વાર ગુણીશું તો થશે આપણા 8 થશે. 3 ને 3 વાર ગુણીશું તો 3 ને 3 વાર ગુણીએ તો 3 તાલી 9 અને 9 તાલી થશે કેટલા આપણા 27 થશે. એટલે કે 3 એવી રકમ છે જેને 3 વાર ગુણાકાર કરીશું તો 27 બનશે. એટલે કે 27 નું ઘનમૂળ નીકળશે કેટલું 3y આખાનો ઘન. બરાબર. આ રીતે પ્લસ તે જ રીતે 125 નું જોઈશું તો 125 એવી 125 ને એવી કઈ સંખ્યા છે જેને 3 વાર ગુણાકાર કરીશું તો 125 થશે. તો 5 ને આપણે 3 વાર ગુણાકાર કરીશું કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5 પચામ 25 અને 25 ગુણ્યા 5 કરીએ તો 25 પચામ થવાના આપણા 125. તો 125 એટલે કે 5 ને આપણે 3 વાર ગુણાકાર કરીએ તો આપણા થવાના 125 એટલે કે 5z આખાનો ઘન. બરાબર. હવે આ રીતે આપણને મળ્યું છે સમીકરણ. ત્યાર પછી ફરી પાછું આપણે જે પેલા નિત્ય સમ પ્રમાણે દાખલો ગણવાનો છે કે 3y 5z એવું આપ્યું છે. તો પહેલા આપણે લખવાનું છે એ જ રીતે કે 3y 5z આ રીતે. બરાબર. ફરી પાછું બીજા કૌંસમાં લખાશે આ રીતે કે પહેલાનો વર્ગ. પહેલાનો વર્ગ એટલે આવશે આપણું કેટલા તો 3y નો વર્ગ આ રીતે. બરાબર. ફરી પાછું પહેલા માઈનસ છે એટલે પ્લસ આપેલ છે એટલે આપણે માઈનસ લખવાનું છે. અને શું આપેલ છે ab. ab એટલે માનો કે 3y તે આપણું a છે અને 5z તે આપણું b છે તો ab એટલે જે રકમ આપેલી છે તેને ફરી પાછું એક વખત ગુણાકાર કરીશું 3y અને 5z. બરાબર. અને પ્લસ છેલ્લી વખત બીજાનો વર્ગ. બીજાનો વર્ગ એટલે થશે આપણા 5z નો વર્ગ. બરાબર. આ રીતે કૌંસ પૂરો કરીશું. બરાબર. ફરી પાછા જોઈશું તો અહીં બેઠું લખવાનું છે એટલે આ સ્ટેપમાં આપણને જવાબ મળશે. બરાબર. કે 3y 5z બીજા કૌંસમાં 3 નો વર્ગ. 3 નો વર્ગ એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો આપણો 9. 3 દુ 6 એમ નહીં કરવાના પણ 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3 એટલે 9 તો 9y નો વર્ગ માઈનસ 3 ગુણ્યા 5 એટલે 3 પચામ થવાના 15yz. બરાબર. અને પ્લસ થવાના 5 પચામ 25 તો થશે 25z નો વર્ગ. બરાબર. આ રીતે 25z નો વર્ગ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને આ દાખલા નંબર 1 નો જવાબ મળ્યો છે કે 3y 5z અને બીજા કૌંસમાં 9y નો વર્ગ માઈનસ 15yz અને પ્લસ થશે 25z નો વર્ગ. બરાબર. તો આગળ આના જેવો જે દાખલા નંબર બીજો છે દાખલા નંબર 2 તે આપણે જોઈએ. તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોઈએ આપણે. આ રીતે આપ્યો છે આપણને કે 64m નો ઘન માઈનસ 343n નો ઘન. આગળ જે દાખલા નંબર 1 આપેલો હતો તે વિદ્યાર્થી મિત્રો એવો હતો કે પ્લસ નું સમીકરણ લખવાનું હતું. અહીં આપેલું છે આપણને માઈનસ. એનું પણ એ જ રીતે થશે આ રીતે કે a ઘન માઈનસ b ઘન. બરાબર. તો પ્લસ આપેલું હતું તો આપણે પહેલા પ્લસ લખેલું હતું પહેલા કૌંસમાં. અહીં માઈનસ આપેલું છે તો આપણે લખીશું માઈનસ એટલે કે a માઈનસ b. ફરી પાછું આની જેમ જ બેઠું થશે કે a નો વર્ગ અહીં આપેલું છે માઈનસ તો પહેલા આવશે આપણું પ્લસ આવશે અને પ્લસ બીજી વખત આપણો b નો વર્ગ જ આવવાનો. હવે અહીં વિદ્યાર્થી મિત્રો જો ધ્યાન આપવા જેવું છે કે a પ્લસ b ને a માઈનસ b બંનેમાં જે સમીકરણ a ઘન પ્લસ b ઘન અને a માઈનસ b ઘન એવું આપેલું હોય તો બંનેમાં બીજી વખત તો બંનેમાં પ્લસ b સ્ક્વેર જ આવતા હોય. પહેલી વખત જે આપેલું હોય તેમાં જો પ્લસ આપેલું હશે તો પહેલા કૌંસમાં પ્લસ અને બીજા કૌંસમાં માઈનસ
અને અહીં જો માઇનસ આપેલું હોય તો પહેલી વખત આવે આપણું પ્લસ, બીજી વખત તો બંનેમાં પ્લસ જ આવવાનું છે. પ્લસ આપેલું હોય તો પહેલી વખત માઇનસ આવે અને માઇનસ આપેલું હોય તો અહીં પ્લસ આવવાનું છે. બરાબર, તો આ નિત્યસમ પ્રમાણે આપણે આ ફરી પાછો દાખલો જોઈએ. બરાબર, તો આગળ જોઈશું તો 64m નો ઘન. તો એવી કઈ રકમ છે જેને 3 વખત ગુણાકાર કરીશું તો આપણા 64 બને? તો ગણી જોવાનું આપણે કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરીએ કે પછી 3 ગુણ્યા કરીએ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ તો 3 તાલી 9 અને 9 તાલી થશે આપણા 27 થાય. તો 3 ને ગુણીએ તો 27 આવતા છે. 4 ને ગુણી જોવાનું કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરીએ તો 4 ચોક 16 અને 16 ગુણ્યા 4 કરીશું તો બનશે આપણા 64 બને. એટલે કે 4 એવી રકમ છે જેને 3 વખત ગુણાકાર કરીશું તો આપણા 64 બને. બરાબર છે, તો અહીં લખીશું આપણે આ રીતે કે 4m આખાનો ઘન. બરાબર, માઈનસ 343 છે તો 343 ને શું થશે કે 6 ને 3 વાર ગુણીશું આપણે. 6 ને 3 વાર તો 6 ગુણ્યા 6 એટલે 36 અને 36 ગુણ્યા 6 કરીશું તો બનશે આપણા 216 બનશે. જો 36 ગુણ્યા 6 કરો તો 6 × 3606 વધી 3 6 તારી 18 ને 3 થશે 21 એટલે કે 216 થાય. અને 7 ને આપણે 3 વાર ગુણાકાર કરીએ તો 7 સત્યુ 49 અને 49 ગુણ્યા 7 કરીએ તો 7 9 63 3 વધી 6 7 ચોક 28 ને 6 28 ને 6 થશે આપણા 34. એટલે કે 7 ને આપણે 3 વાર ગુણાકાર કરીશું તો બનશે આપણા કેટલા 343. એટલે કે 7 એવી રકમ છે જેને 3 વખત ગુણાકાર કરીશું તો આપણા બનશે 343. તો વિદ્યાર્થી મિત્રો એને લખાશે આ રીતે કે 7n આખાનો ઘન. બરાબર છે, તો હવે પછી આપણે પેલા નિત્યસમ પ્રમાણે દાખલો ગણવાનો છે આપણે આ રીતે કે 4m - 7n. તો પહેલા કૌંસમાં લખવાનું છે આપણે 4m - 7n. બરાબર છે, ત્યાર પછી અહીં જોઈશું તો આવી રીતે થશે કે બીજા કૌંસમાં આવશે આપણા પહેલાનો વર્ગ એટલે આવશે આપણા 4m નો વર્ગ. છેલ્લી વખત છેલ્લાનો એટલે કે બીજાનો વર્ગ શું આવશે પ્લસ કરીને તો કે 7n નો વર્ગ. બરાબર, કૌંસ પૂરો. વચ્ચે શું આવે તો અહીં પ્લસ આપેલું છે એટલે પેલા નિત્યસમ પ્રમાણે શું આવશે પ્લસ આવશે, માઈનસ છે તો પ્લસ આવશે. બરાબર, અને જે રકમ આપેલી છે તે ફરી પાછી આપણે લખી દઈશું બંનેનો ગુણાકાર એટલે કે 4m અને થશે આપણા 7n. તો વિદ્યાર્થી મિત્રો નીચેના સ્ટેપમાં આપણો જવાબ આવી જશે. શું થશે અહીં કે 4m - 7n 4m - 7n અને બીજા કૌંસમાં લખીએ તો 4 નો વર્ગ એટલે થશે આપણા 16m નો વર્ગ પ્લસ 4 ગુણ્યા 7 એટલે 4 સતામ થશે આપણા 28m અને n 28mn અને પેલા 7 નો વર્ગ એટલે 7 સત્યુ થશે આપણા 49n નો વર્ગ. બરાબર, 49n નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 અહીં પૂરો થાય છે અને દાખલા નંબર 10 માં પણ આ બે દાખલા આપેલા હતા તો તે અહીં પૂરો થાય છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 11 જોવાનો છે જેમાં અવયવ પાડવાનો છે અને આપેલું છે આપણને 27x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન અને માઈનસ 9xyz. હવે વિદ્યાર્થી મિત્રો આનું નિત્યસમ છે આ રીતે કે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઈનસ 3abc આ રીતે. બરાબર, a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઈનસ 3abc. તો એનું સમીકરણ આવશે આ રીતે કે પહેલા કૌંસમાં લખાશે આ રીતે કે a પ્લસ b પ્લસ c, બીજા કૌંસમાં આવશે પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ માઈનસ ab માઈનસ bc માઈનસ ca. બરાબર, તો આ એનું નિત્યસમ આપેલું છે આપણને. તો આ નિત્યસમ મુજબ આપણે આ દાખલો ગણવાનો છે. બરાબર, જોઈશું આ. તો જો એમાં શું થશે કે 27x નો ઘન તો 27 આપેલા છે તો એવી કઈ રકમ છે જેને 3 વખત ગુણાકાર કરીએ તો 27 નીકળે કે ઘન આપેલો હોય તો આપણે ઘનમૂળ કાઢવાનું હોય, વર્ગ આપેલો હોય તો વર્ગમૂળ કાઢવાનું હોય. બરાબર છે, તો 27x નો ઘન એટલે કે 27 નું ઘનમૂળ નીકળે કેટલું આપણું 3x. એટલે કે લખાશે આ રીતે કે 3x નો ઘન પ્લસ અહીં લખીશું આપણે y નો ઘન પ્લસ લખાશે આપણું z નો ઘન અને માઈનસ ફરી પાછા નિયમના 3 અને 3x y z તે આપણે ફરી પાછું લખીશું આ રીતે કે 3x બીજા કૌંસમાં y ત્રીજા કૌંસમાં z. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે સ્ટેપ લખ્યું છે તે સ્ટેપમાં ઉપરનો જવાબ જે આપણી રકમ છે તે આવે કે નહીં તે જોઈ લેજો. શું થશે તો 3x નો ઘન એટલે 3 નો ઘન એટલે થશે 27x નો ઘન y નો ઘન z નો ઘન અને આ
ચારે 4 નો ગુણાકાર કરીશું તો 3 ટાલી 9 અને પેલા xyz તે લખાશે આપણા xyz એટલે કે 9xyz બરાબર। હવે પેલા નિત્યસમ પ્રમાણે આપણે દાખલો આગળ જોઈએ બરાબર। શું થશે અહીં તો 3x y અને z તો તેને લખીશું આ રીતે કે 3x y અને પ્લસ થશે z 3x y z બરાબર। જે પેલું લખેલું છે આપણે તે પ્રમાણે। બીજા કૌંસમાં શું આવશે તો પહેલાનો વર્ગ બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ એટલે કે લખીશું આપણે આ રીતે કે 3x નો વર્ગ પ્લસ થશે આપણા y નો વર્ગ પ્લસ થશે આપણું z નો વર્ગ માઈનસ પહેલું બીજું બીજું ત્રીજું ત્રીજું પહેલું એટલે કે પહેલું બીજું એટલે કે અહીં લખાશે આપણા માઈનસ પહેલું ને બીજું એટલે શું થશે 3x અને y તો પહેલા કૌંસમાં લખાશે 3x બીજા કૌંસમાં y ફરી પાછા માઈનસ બીજું ને ત્રીજું એટલે y અને આવશે z ફરી પાછા માઈનસ z અને 3x તે આવશે આપણું આ રીતે કે z અને આવશે આપણા 3x બરાબર આ રીતે। તો હવે નીચેના સ્ટેપમાં એને જવાબ આવશે શું થશે આ રીતે કે 3x + y + z બીજા કૌંસમાં 3 નો વર્ગ એટલે થશે આપણા કેટલા તો 9x નો વર્ગ બરાબર વત્તા y નો વર્ગ વત્તા શું થશે z નો વર્ગ। જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીં હવે માઈનસ છે એટલે માઈનસ લખીશું ને આ બેનો ગુણાકાર કરીએ તો 3xy એટલે કે લખાશે આપણા 3xy માઈનસ y ને z એટલે શું થશે આપણા yz। ત્યાર પછી ફરી પાછા માઈનસ 3xz તો લખીશું આપણે 3x અને z બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને આ દાખલા નંબર 11 નો જવાબ મળે છે કે 3x + y + z બીજા કૌંસમાં લખાશે આપણું કે પહેલાનો વર્ગ બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ એટલે કે 9x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ માઈનસ પહેલું ને બીજું એટલે 3xy ત્યાર પછી -yz અને -3xz બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 11 જે છે તેમાં આ એક જ દાખલો આપેલો છે તો 11 જે છે તે આપણો અહીં દાખલા નંબર 11 પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર 13 જોઈશું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો। રકમ આપી છે આપણને આ રીતે કે x + y + z એટલે કે x + y + z = 0 હોય તો સાબિત કરવાનું છે આપણે કે x નો ઘન + y નો ઘન + z નો ઘન બરાબર 3xyz આવું આપણે સાબિત કરવાનું છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો એનું નિત્યસમ છે આ રીતે બરાબર। જોજો કે x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xyz એનું નિત્યસમ શું આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આગળના દાખલામાં જોયું તે પ્રમાણે શું આવશે તો અહીં આવશે પહેલા x + y + z બરાબર। બીજા કૌંસમાં શું આવશે આપણું તો પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ માઈનસ શું થશે આપણું xy પ્લસ yz પ્લસ થશે xz બરાબર xy પ્લસ yz પ્લસ xz બરાબર। તો આ નિત્યસમ છે એનું। હવે આપણને આપેલું છે કે x + y + z જોજો અહીં લખાશે આપણું આ રીતે કે x + y + z બરાબર આપણને આપેલું છે કે x + y + z બરાબર શું છે 0 તો આપણે અહીં લખીશું કે x + y + z બરાબર 0 મૂકતા બરાબર। હવે જ્યાં આગળ આપણને જોજો શું થશે કે આપણી પાસે છે આ રીતે કે x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xyz બરાબર એનું નિત્યસમ છે આ રીતે ફરી પાછું કે x + y + z બીજા કૌંસમાં x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ બરાબર આગળ -xy -yz -xz। તો જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીં કે x + y + z એની જગ્યા પર આપણે લખીશું અહીં કેટલા 0 લખીશું બરાબર। તો અહીં 0 લખીશું તો 0 કૌંસમાં x + y + z ની જગ્યા પર આપણે લખેલા છે 0 અને બાકીનું જેમ છે તેમ જ એટલે શું આવશે તો x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ -xy -yz અને -xz બરાબર। ને આ બાજુ જેમ છે તેમ જ રહેશે આપણું શું થશે તો x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xyz બરાબર। તો જોજો શું થશે વિદ્યાર્થી મિત્રો 0 ને કોઈ પણ રકમ સાથે ગુણાકાર કરવાનો હોય તો આપણો જવાબ આવશે શું અહીં આવશે આપડા 0 આવશે એટલે કે થશે આપણું આ રીતે કે
x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર માઈનસ 3xyz. તો 3xyz આપણા માઈનસ છે, બરાબરની જમણી બાજુ જશે તો થશે આવી રીતે કે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર માઈનસ 3xyz, બરાબરની જમણી બાજુ જશે તો થશે આપણા પ્લસ 3xyz. જે આપણે આ સાબિત કરવાનું છે તે આપણું મળી ગયું છે. બરાબર, તો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz જે આપણે મળી ગયા છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 13 જે છે તે અહીં આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.